Hey everyone, good morning, good evening, and good afternoon to all of you. How are you all? Better? So, I hope all are doing well, and we have completed our semester number one. Now, we move on to the semester number two. સેમિસ્ટર નંબર વન આપણે પૂરો કર્યો. હવે આપણે આગળ વધીશું સેમિસ્ટર નંબર ટુ તરફ. અને જેમ મેં તમને પહેલાં બધાને કીધેલું સેમિસ્ટર વનની અંદર, એવી જ રીતે સેમિસ્ટર ટુમાં ફરી એકવાર તમને ઇકોનોમિક સબ્જેક્ટમાં ટોટલ 4 યુનિટ્સ આપવામાં આવેલા છે. કેટલા યુનિટ્સ છે? ટોટલ 4 યુનિટ્સ. ઓકે, સો 70 માર્ક્સની એક્ઝામ જો હોય તો એની અંદર 25% વેટેજના અકોર્ડિંગ તમને દરેક ચેપ્ટર 16 થી 17 માર્ક્સનું પડે છે. ઓકે, બટ એઝ યુ ઓલ નો કોવિડ સિચ્યુએશન ચાલે છે, એટલા માટે તમારી જે એક્ઝામ હોય છે એ નોર્મલી ફિલહાલના સમયે તમને 50% સિલેબસ કીધેલો છે. 50% સિલેબસ મીન્સ એની 4 યુનિટમાંથી એની 2 યુનિટ્સ તમારે કરવાના એવું તમને જાણકારી હશે. ઓકે, જે સેમિસ્ટર વનની અંદર તમે એક્ઝામ આપેલી છે. ઓકે, બટ હવે સેમિસ્ટર ટુમાં ફરીથી 50% તમારો સિલેબસ હશે નહીં હોય એની કોઈ ગેરંટી નથી. દેટ્સ વાય વિલ કન્ટિન્યુ એન્ડ study all the 4 units of our economics. Okay, so in today's lecture we'll start with unit number 1. So on your screen, BCom semester 2, principle of economy part 2. જે તમારો પહેલો પાર્ટ હતો એનો હવે બીજો ભાગ આવી ગયો છે. ઇકોનોમી નથી, ઇકોનોમિક્સ છે. થોડું ધ્યાન આપજો. સો અમુક જગ્યાએ થોડી ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક્સ હશે, એ તમને હું દર્શાવી દઈશ. ઓકે, સો ચાલુ કરીએ આપણે આજનો લેક્ચર, જેની અંદર આપણે સેમિસ્ટર ટુનો પહેલો યુનિટ જોવાના છીએ અને એની અંદરનો પહેલો ક્વેશ્ચન પણ જોવાના છીએ. સો યુનિટ નંબર 1 તમારી સામે છે, તમે જોઈ શકો છો, કોન્સેપ્ટ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટ, જેની અંદર તમને રેવન્યુ એન્ડ કોસ્ટ વિશેના કોન્સેપ્ટ વિશે વાતચીત કરવામાં આવેલી છે. ઓકે, સો એઝ યુ કેન સી ઓન યોર સ્ક્રીન, આઉટલાઇન ઓફ ધ યુનિટ ઇઝ ગિવન. આઉટલાઇન ઓફ ધ યુનિટ તમારી સામે છે. ઓકે, all you can see, and I know that there are too many students that are commenting that sir why you are explaining in Gujarati, but તમારે બધાએ ગુજરાતીમાં કન્ટિન્યુ કરવું પડશે અંગ્રેજીની સાથે સાથે. કેમ? કારણ કે મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ કમ્સ ફ્રોમ ધ ગુજરાતી મીડિયમ. જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એ મેક્ઝિમમ પોતાની સ્કૂલિંગ કમ્પ્લીટ કરીને ઇંગ્લિશ મીડિયમની અંદર એડમિશન લેતા હોય છે. અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને તો કોઈ એટલી બધી કન્ફ્યુઝન કે ક્વેરી હોતી નથી, કારણ કે નોર્મલી એ લોકો એક વખત હું જ્યારે સમજાવું છું ત્યારે સમજી જતા હોય છે. બટ યેટ જો તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતની ડિફિકલ્ટી, ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. બટ આઈ વિલ ગો વિથ ધ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. ઓકે, આઈ નો ઘણા બધા એવા પણ હશે કે જે હિન્દી મીડિયમને બિલોંગ કરે છે, બટ હિન્દી મીડિયમની અંદર બિલોંગ કરે છે. હવે હિન્દી મીડિયમમાં એક્સપ્લેન કરવા જઈશ તો પણ ઘણા બધા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અમુક વસ્તુઓ ઉપરથી જશે, સમજાશે નહીં. અમુક શબ્દો એમના હિન્દી મીડિયમના એવા છે કે જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ ઇઝીલી સમજી શકતા નથી. દેટ્સ વાય વી વિલ કન્ટિન્યુ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. ઓકે, આઈ હોપ ઇટ્સ ક્લિયર ઇન ઓલ ઓફ યોર માઇન્ડ્સ. So as you can see, outline of the unit is given. Total 14 points are there. ટોટલ તમને 14 પોઈન્ટ આપેલા છે. 14 પોઈન્ટમાંથી અમુક જ પોઈન્ટ્સ કરવાના છે, જેને કમ્બાઈન કરીને હું ક્વેશ્ચન તમને પ્રિપેર કરીને આપીશ. તો આજે આપણે જોવાના છીએ પોઈન્ટ નંબર 1, 2 એન્ડ 3. પોઈન્ટ નંબર 1, 2, 3 એઝ યુ કેન સી, ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ એન્ડ ટોટલ કોસ્ટ આજે આપણે જોવાના છીએ. ઓકે, કઈ બુક લાવવાની એની પણ તમને હું અત્યારથી કહી દઉં છું. કમ્પલસરી ઇકોનોમિક્સની અંદર કુમાર પ્રકાશનની બુક બધાએ પરચેસ કરવાની છે. ઓલ ઓફ યુ હેવ ટુ બાય Kumar Prakashan's book. Okay, and yes, latest edition is required. યાદ રાખજો, કમ્પલસરી બધાએ લેટેસ્ટ એડિશનની બુક લાવશો તો તમને મેક્સિમમ અથવા નવા MCQs જોવા મળશે. ઓકે, સો ટ્રાય ટુ બાય ધ લેટેસ્ટ બુક. ઓકે, સો now we'll start with the point number 1 that is on your screen, fixed cost. Fixed cost એટલે શું? So first of all, in introduction portion you have given the classification of the fixed cost and the variable cost in reference to only short term. અહીંયા આપણને ક્લિયરલી કીધેલું છે કે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટની અંદર જો કોઈ ડિફરન્શિએશન હોય
તો એ વસ્તુ ફક્ત ને ફક્ત શું છે? શોર્ટ ટર્મ, દેટ ઇઝ ટૂંકો ગાળો. ઓકે, ઓલ કોસ્ટ બીકમ વેરિયેબલ ઇન ધ લોંગ ટર્મ. દરેક જાતના જે ખર્ચા હોય છે એ લાંબા સમયગાળા પછી કેવા બની જાય છે? વેરિયેબલ બની જાય છે. શોર્ટ ટર્મ મીન્સ વેર ફર્મ્સ કેન નોટ એક્સપાન્ડ ધ વોલ્યુમ. ટૂંકો ગાળો એક એવા પ્રકારનો ગાળો છે કે જ્યાં તમે પ્રોડક્શન એટલે કે ઉત્પાદનમાં અચાનક અથવા એકદમથી વધારો કરી શકતા નથી. બટ પ્રોડક્શન કેન બી ઇન્ક્રીઝ વિથ ધ યુઝ ઓફ એસ્ટિમેટેડ પ્રોડક્શન પાવર. પરંતુ તમે ઉત્પાદનમાં વધારો કરી શકો છો તમારે જે પ્રોડક્શન પાવર છે એની અંદર વધારો કરીને. ઓકે, વેન in the unit of production volume can be increase or decrease in the long run. અને આપણને ખબર છે કે જે પ્રોડક્શનનું વોલ્યુમ છે એને આપણે ભવિષ્યમાં વધારવું હોય તો વધારી પણ શકીએ છીએ અને ઘટાડવું હોય તો ઘટાડી પણ શકીએ છીએ. ઓકે, in short periods plant machinery etc are fixed factor, but with the increase or decrease in the proportion of raw material, labor, electricity etc can be affected to the production. હવે તમને ટૂંકા ગાળામાં તમને નોર્મલ વસ્તુ કીધી છે કે પ્લાન્ટ, મશીનરી, આ બધી વસ્તુ કેવી હોય કે જેને તમે અચાનકથી વધારી શકતા નથી, બરાબર. બટ તમારી પાસે જે રો મટીરિયલ છે, લેબર છે, ઇલેક્ટ્રિસિટી છે, એનો કન્ઝ્યુમ વધારે કરી અથવા ઓછું કરીને તમે ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકો છો. ઓકે, દેટ ઇઝ ઓલ given in your introduction portion. Now we move on to the point number 2, that is meaning of fixed cost. ફિક્સ કોસ્ટ એટલે શું થાય? The cost which having no changes with the production increase, decrease or remain steady in the short term, that is fixed cost. એવા ખર્ચાઓ કે જેના કારણે કે જેની અંદર ઉત્પાદનમાં વધારો થાય, ઘટાડો થાય કે પછી ટૂંકા ગાળા માટે તે સ્ટેડી થઈ જાય તો પણ એ ખર્ચામાં તમને કોઈ જાતનો ચેન્જીસ જોવા ન મળે તો તેને આપણે શું કહીશું? ફિક્સ કોસ્ટ કહીશું. The fixed costs have no relation with the units of short term. અને ફિક્સ કોસ્ટને ટૂંકા ગાળાના યુનિટ સાથે કોઈ પણ જાતનો સંબંધ હોતો નથી. ઓકે, that is all about your page number 1. Now we move on to the next page. Okay, so page number 2 is on your screen. You can see on this page તમને આપેલું છે with the increase or decrease in the production there is no changes in the cost is known as a fixed cost. એટલે કે પ્રોડક્શન ઉત્પાદનમાં જે પણ તમે વધારો કરો છો, ઘટાડો કરો છો, એના કારણે તમારા જે ફિક્સ ખર્ચા છે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ જોવા મળતો નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ જનરલી ધ ફિક્સ કોસ્ટ ઓફ ધ ફેક્ટરી ઓર બિલ્ડિંગ રેન્ટ. હવે તમને ખર્ચા આપેલા છે ફેક્ટરી અથવા બિલ્ડિંગનું ભાડું, વેજીસ ઓફ પરમાનન્ટ લેબર જે કાયમી કર્મચારી હોય તેમનો પગાર, ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મૂડી ઉપર વ્યાજ, લાયસન્સ ફી, ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટી ટેક્સ એક્સેટ્રા. તો આ બધી વસ્તુઓ તમારો ધંધો ચાલે ન ચાલે તો પણ તમારે કમ્પલસરી પે કરવું પડશે. ઓકે, હવે નીચે તમને એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, સો એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો શિડ્યુલ એન્ડ ફિગર ઉપર ડાયરેક્ટલી મૂવ ઓન કરજો. તો શિડ્યુલ એન્ડ ફિગરમાં તમને સારું એવું પ્રોડક્શન માટેની એક કોલમ આપેલી છે, દેન ફિક્સ કોસ્ટની કોલમ આપેલી છે. તો એઝ યુ કેન સી જ્યારે પ્રોડક્શન ઇન યુનિટ 0 છે ત્યારે પણ ફિક્સ કોસ્ટ રૂપિયા તમારે ખર્ચો કરવો પડે છે 100 રૂપિયાનો. એવી જ રીતે 1 યુનિટ બનાવો, 2 યુનિટ બનાવો, 3, 4, 5 ગમે તેટલા યુનિટ તમે બનાવો છો પણ કમ્પલસરી તમને 100 રૂપિયા ફિક્સ કોસ્ટ ચૂકવવો પડે છે. સો આ બતાવે છે આપણને કે તમારા પ્રોડક્શન યુનિટમાં વધારો થાય કે ઘટાડો થાય, પરંતુ એવી અમાઉન્ટ અને એવા ખર્ચા કે જેમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો જોવા ન મળે, it is known as a fixed cost. As you can see in production, whether there is an increase or a decrease, but there is no change in the amount of the fixed cost, it is remain steady, that is 100 rupees. That means it is a fixed cost. Okay, હવે આ જે તમને ડેટા આપેલો છે, whichever the data given over here, you have to put it on your graph. હવે આ જ વસ્તુ તમારે ક્યાં મૂકવાની છે? ગ્રાફ ઉપર મૂકવાની છે. And as you can see on x axis production of unit of commodity x are given, and on y axis production cost in rupees is given. Okay, so જે તમને ડેટા આપેલો છે એ તમારે ગ્રાફ ઉપર મૂકવાનો, and with the help of scale you have to draw a line. The line will be known as total fixed cost curve. Okay, it will be known as not total but it will be known as a fixed cost curve. Total is a printing mistake, so please remove that from your books.
ટોટલ જે કુલ શબ્દ લખેલો છે એ ટોટલ ફિક્સ કોસ્ટ અહીંયા નહીં આવે. ઓકે, એને તમે ત્યાંથી રિમૂવ કરી નાખશો તો પણ ચાલશે અથવા એઝ ઇટ ઇઝ રહેવા દેશો તો પણ ચાલશે. ઓકે, નાવ ગ્રાફની નીચે તમને ડિટેલ આપી છે થોડી ઘણી. From the above schedule, the production unit from 0 to 1, 2, 3, 4, 5 units, even though the total fixed cost TFC is rupees 100 remain constant. તમે જોઈ શકો છો કે જે પ્રોડક્શન છે, whether it increase or decrease, the cost which remains steady at 100 rupees will be known as total fixed cost. Okay, now નીચે આવી જાઓ પોઈન્ટ નંબર 2 ઉપર. જે પોઈન્ટ નંબર 4 તમને આપેલો છે પ્રેઝન્ટેશન થ્રુ ધ ફિગર, એ બધું કરવાની જરૂર નથી. નાઉ મૂવ ઓન ટુ ધ પોઈન્ટ નંબર 2 એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ધેટ ઇઝ ધ વેરિએબલ કોસ્ટ. કયો કોસ્ટ આપેલો છે આપણને? વેરિએબલ કોસ્ટ. સો ઇન ધેટ સૌથી પહેલા પોઈન્ટ નંબર 1, ધેટ ઇઝ મીનિંગ વેરિએબલ કોસ્ટ ડિપેન્ડ અપોન ધ પ્રોડક્શન વોલ્યુમ. હવે આપણે આગળ જોયું ફિક્સ કોસ્ટ કે જે પ્રોડક્શન વોલ્યુમ ઉપર ડિપેન્ડેડ નહોતું, whether you increase or decrease or stop, but certain amount you have to pay, which is known as fixed cost. Okay, but now we are talking about variable cost. So in that, the production volume matters the most. Why? Because when you increase the production, certain cost will increase. When you decrease the production, certain volume will decrease and certain expenses will decrease. And when you stop the production, the certain expenses will be stopped too. So that is why it will be known as variable cost. So એને આપણે શું કહીશું? Variable cost કહીશું. Generally the cost which increase with the production and decrease when the production decrease, and it becomes zero when the production is closed. અને જ્યારે તમે પ્રોડક્શન ઝીરો કરી નાખો છો ત્યારે ખર્ચો પણ ઝીરો થઈ જાય છે. that is variable cost. એને આપણે શું કહીશું? variable cost કહીશું. ઓકે, if change in a production, next page ઉપર, if change in a production size, it changes the cost in a short run. The variable cost can be called unstable or a prime or a direct cost. This cost is directly connected with the units of production. Now we have given the another example. ફરીથી તમને શું આપેલું છે? વેરિએબલ કોસ્ટના પણ એક્ઝામ્પલ આપેલા છે. ઘણી બધી વસ્તુ, too many things are given over here in details, but you don't need to look into it. Just move on to the point number 2, that is schedule and figure. Point number 2 ઉપર મૂવ ઓન કરો, જ્યાં તમને આપેલું છે schedule and figure. So in that, the total variable cost for the production of the X commodity in the short run is given below. નીચે આપેલી છે, you can see. જેમ તમને આના આગળના પેજ ઉપર ફિક્સ કોસ્ટ માટે પ્રોડક્શન એન્ડ ફિક્સ કોસ્ટનું શેડ્યુલ આપ્યું હતું, એવી રીતે now we have given production in unit and total variable cost in rupees. Okay, now as you can see, at the production unit 0, the total variable cost is also 0. But when you produce one unit, you have to pay 100 rupees. When you make 2 units, you have to pay 160 rupees. When you make 3 units, you have to pay 210. At 4, 360. At 5, 600. As you can see, as the number of production increase, the total variable cost also increases. So that is why the definition we have given, that the cost which increase with the production and decrease when the production decrease and becomes zero when the production is closed, it is known as variable cost. તો એને આપણે શું કહીએ છીએ? Variable cost કહીએ છીએ. So in the data also you have given this. As you can see clearly, when the number of production unit increases, the certain cost will increases too, will be known as variable cost. Okay, now this data you have to put on your graph. On x-axis, production of commodity X. On y-axis, total variable cost in rupees also given. Then after drawing the line with the help of scale, whichever the curve on your screen will be known as total variable curve. Okay, clear?
both the curves are easy, total fixed cost and then total variable cost curve. Okay, both are the easiest. Now the further we have given another point, that is total cost. Point number 3 on your screen on page number 4, that is about total cost. So what is total cost? Total cost is nothing but the summation of total fixed cost and total variable cost. તો કુલ ખર્ચો એ શું છે? કુલ ખર્ચો એ બીજું કશું જ નથી પરંતુ કુલ સ્થિર ખર્ચા અને કુલ અસ્થિર ખર્ચા બંનેનો સરવાળો કરી નાખો તો whatever amount will be on your screen will be known as total cost. Okay, on your screen point number 1 is meaning of the total cost. You can see the total cost can be known by addition of the total fixed cost and total variable cost. તો total cost તમને ક્યારે મળશે? જ્યારે તમે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટનો સરવાળો કરશો તો જે અમાઉન્ટ તમારી સામે હશે એને આપણે ટોટલ કોસ્ટ કહીશું. The proportion of the production and the total cost have straight relation. જે ઉત્પાદનનું પ્રપોર્શન છે અને ટોટલ કોસ્ટનું પ્રમોશન છે બંને વચ્ચે આપણને સીધા સંબંધો જોવા મળે છે. Where the production increase, the total cost increases. In short, sum of the total fixed cost and total variable cost is equal to total cost. See it by the following equation. તમને ઇક્વેશન આપેલું છે, ખાસ ધ્યાન રાખજો, માર્ક કરી નાખજો. ઇન્ટરનલ એક્ઝામની અંદર ઓર યુનિવર્સિટીના એક્ઝામની અંદર તમને એમસીક્યુઝની અંદર આવી શકે છે. TC is equal to TFC plus TVC. Okay, TC stand for total cost, TFC stand for total fixed cost and TVC stand for total variable cost. Okay, then we have given point number 2, that is the schedule and figure, as you already seen in the first and second point. પહેલા અને બીજા પોઈન્ટની અંદર તમે શેડ્યુલ ને ફિગર જોયું. એ શેડ્યુલ ફિગર અહીંયા કમ્બાઈન કરી નાખવામાં આવ્યું છે. ઓકે, you can see the column of production, then the column of total fixed cost, then the column of total variable cost, and then the column of total cost, that is TFC plus TVC. You can see the production unit is as you have seen before 0, 1, 2, 3, 4, 5. Then TFC 100 for each. TVC also in your point number 2 given, that is 0, 100, 160, 210, 360 and 600. Okay, now the new column added, that is total cost, which is the summation of second and third column. So number 1 100, number 2 200, number 3 260, number 4 310, number 5 700. Okay, 100, 200, 260, 310, 460 અને 700 આવી તમને અમાઉન્ટ આપવામાં આવેલી છે ટોટલ કોસ્ટની અંદર. ફરી એકવાર એડ કરી નાખું છું, થોડું ઘણું કન્ફ્યુઝન છે. ફોર 0 ઇટ ઇઝ 100, ફોર 1 200, ફોર 2 260, for 3 310, for 4 460 and for 5 700. Okay, clear? So this is all about the schedule given over here on your page number 4. Now we move on to the next page, and next page is on your screen. Okay, here it is. You can see you have given the data. Now you have to put it on the graph. On x-axis you have to put the unit of production, and on y-axis you have to put the cost. You can see clearly that the graph number 1 and graph number 2 both are included here. Both graphs are included here. And then we have given another curve. We have given another curve which is just above the total variable cost curve. You can see I am highlighting it, okay, so that you can see it very clearly. Okay, so whatever I have highlighted will be known as the total cost curve. Okay, એને આપણે શું કહીશું? ટોટલ કોસ્ટ કર્વ કહીશું. ફરી એકવાર તમને થોડું હાઇલાઇટ કરીને બતાવી દઉં, so that difficulty, confusion, query
ઓકે, સો આ જે તમને ડાર્ક પોર્શન સૌથી ઉપરનો જોવા મળે છે વિલ બી નોન એઝ ધ ટોટલ કોસ્ટ કર્વ. એને આપણે શું કહીશું? ટોટલ કોસ્ટ કરીશું. કેમ? જસ્ટ બીકોઝ ઇટ બિગિન્સ વિથ ધ 100. And what is the 100? 100 is nothing but it is the amount of total fixed cost curve. That is why the total cost curve is just above total variable cost curve. Okay? I hope you get it. I hope કે તમને ખબર પડી હશે. ક્લિયરલી જોઈ શકો છો કે ઓલમોસ્ટ જે તમારો ટોટલ વેરિયેબલ કોસ્ટ કર્વ છે એના જેવો જ તમને ટોટલ કોસ્ટનો કર્વ જોવા મળે છે. બટ ઓલવેઝ રિમેમ્બર વન થિંગ that the variable cost will start from 0. Variable cost will start from 0, but the total cost will start from 100. Okay, that is why it is just above the total variable cost curve. Then at the bottom of this page you can see the following conclusions are made from the above figure. હવે તમે જોઈ શકો છો at the bottom તમને 3 પોઈન્ટ આપેલા છે, point number 1, 2 and 3, and on the next page also you have given certain point number 4, 5 and 6, but we will see these 3 points first. That is number 1, if the production is 0 then total fixed cost is rupees 100. જ્યારે ઉત્પાદન 0 હોય છે ત્યારે total fixed cost 100 રૂપિયા હશે. Number 2, if the production is 0 then total variable cost is also 0. જ્યારે તમારું ઉત્પાદન 0 હશે ત્યારે વેરિયેબલ કોસ્ટ પણ કેટલો હશે? 0 હશે. એવી જ રીતે નંબર 3, if production is 0 then also total cost is rupees 100. જ્યારે તમારું પ્રોડક્શન 0 હશે ને ત્યારે પણ ટોટલ કોસ્ટ 100 રૂપીસ હશે. કેમ? Because that 100 rupees will be paid amount for the fixed cost. It means that because of the total variable cost is 0, the total fixed cost AO is 100 and the total cost AO is 100 is same. Okay, I hope you get it. Then next page, wait a minute. Okay, so next page is not on your screen, but on page number 6 you have given this 3 point. I'm going to explain it. You just have to listen and look into your books. That point number 4 is when the production is OQ1 then we obtain the total cost DQ1 by totaling both the cost CQ1 and the total variable cost will be DC. Okay, then number 5, at the third unit of the production we get the optimum stage. Which unit of production? At point number 3 we get optimum stage. At that time total cost is FQ2, in which TFC is same as GQ2 and TVC is same as FG. Okay, and the last point, that is in this figure distance between DC and FE are same. તમે જોઈ શકો છો કે જે કર્વ છે એની અંદર, okay, here again I am presenting it. DC and FE તમે જોઈ શકો છો ક્લિયરલી કે બંનેમાં ડિસ્ટન્સ જે છે એ કેવો આપવામાં આવેલું છે? સેમ ટુ સેમ આપવામાં આવેલું છે. Okay, so this is all about your point number 1, 2 and 3, that is fixed cost, variable cost and the total cost. 3 પોઈન્ટ તમને મેં આજે ક્લિયર કર્યા. એક્ઝામમાં આવી શકે છે. ઇન ડિટેલ એક્સપ્લેન ધીસ ઓલ 3 કોસ્ટ્સ, સો તમે કરી શકો છો. ઓકે, સ્ટીલ જો કોઈને કોઈ પણ જાતનો ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો યુ કેન કમેન્ટ. ઓકે, સો whenever I will get, I'll reply for sure. Okay, so મળીએ in the next lecture with the next 3 point, that is the average fixed cost, average variable cost and average cost. So till then, bye bye and take care everyone. Have a great day. See you soon.